ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લાગેલો છે. એમસીબી આરસીસીબી સિંગલ પોલ એસપી આ લગાવવાની ફરજિયાત છે. જે એમસીબી છે 32ની એ તમારે શોર્ટ સર્કિટ કે વાયરિંગ લોડ ઓવરલોડ અને લો તેની કામ કરે છે. અને જે આરસીસીબી એલસીબી પ્લસ જે તમારે ફેસ લીકેજ તમને હ્યુમન્સમાં શોર્ટ સર્કિટ બચાવે છે. ને એસપી છે 20ની એ તમારે વધારે લાઇટ કે ઓછી લાઇટ ત્યારે જ એમસીબી ટ્રીપ થઈ જાય છે. આજે આપણે એનો લાઈવ ડેમો જોઈશું કે આરસીસીબી ને એમસીબી ને એસપી કેટલું કામ કરે છે, કે આરસીસીબી ટ્રીપ થાય છે કે નથી થતી ફેસમાં આપણે ચેક કરશું. ન્યુટ્રલમાં ફેસમાં બે ચેક કરીને તમને બતાવશું. હવે આપણે ચેક કરશું. ગ્રાઉન્ડ છે, ન્યુટ્રલ છે ના ફેસ છે. પહેલાં આપણે ન્યુટ્રલને ચેક કરશું શોર્ટ છે કે નથી. બરાબર, તમારી સામે આ વાયર છે ડાયરેક્ટ લાઈવ છે. તમને કોઈ જાતની ફિલ્મ નથી, કોઈ એઆઈથી વિડીયો નથી બનેલો. છબાય જમીનમાં છબાય પણ ખોડ્યો આવડ્યો ને જો ત્યારે ન્યુટ્રલ શોર્ટ નથી, એકદમ કમ્પ્લીટ છે. હવે તમને અમે ફેસ ચેક કરીને બતાવીએ ડાયરેક્ટ લાઈવ. તો પગ નીલા નહીં જો, આ જે પાણી છે જમીન નીલી છે ત્યાં આપણે ફેસ ચેક કરીને જોશે હવે કે આરસીસીબી કેટલી કામ કરે છે. સામે આરસીસીબી છે. ચાલુ જ છે, ડ્રીપ થઈ જશે નીચે થઈ જશે. તમને લાઈવ બતાવીશ. ઓ બાજુ હાલે છે પાણીમાં હું કોણ ત્યારે વાયર છે બળી જાય. હવે આપણે ચેક કરશું ફેસમાં. ફેસ ચાલુ છે, બરાબર છે, જુઓ છો તમે લાઈવ છે. ફેસ બંધ, ફેસ ચાલુ. હાથમાં જુઓ છો ફેસમાં લગાવ્યા છે. પાણીમાં છબાય ને પાણીમાં છબ્યું છે. હવે તમને લાઈવ બતાવીશ. જો એલએલસીબી આરસીબી ટ્રીપ થઈ ગઈ છે. આ બધી લાઇટો બંધ થઈ ગઈ, તમે જોઈ જુઓ છો લાઈવ છે. હવે આ તમને હાથમાં કરંટ કરીને બતાવીશ લાઈવ. તમને કોઈ તમને ઇલેક્ટ્રિક્સ બતાવશે નહીં હાથમાં કરંટ આપીને. જો આરસીસીબી છે નીચે પડી ગઈ છે. હવે આપણે એને ઉપર કરવાની છે. એટલે આપણે આ લાઇટ ચાલુ, બરાબર લાઈવ ડેમો છે. બરાબર, કોઈ પણ ઇલેક્ટ્રિક કે ઘરમાલી કામ કરાવો છો તો તમારે કે કંપની આપણને આપે છે સેફ્ટી કે એમસીબી કે આરસીસીબી કે એસપી સિંગલ પોલ આપણે ચેક કરવી જરૂરી છે કે વર્કિંગ કરે છે કે નથી કરતી. કે જે ઘરમાલિક છે કામ કરાવે છે એ વિશ્વાસમાં રહી જાય કે જો જે ઇલેક્ટ્રિક જે કામ કર્યું છે એ બરાબર કર્યું છે. આપણી ફરજ બને છે કે આપણે કામ કરવું તો 100% કામ કરવું. ઘર માલિકની સામે જ સાહેબ બતાવી દેવાનું કે આપણું કામ કેવું છે. વિશ્વાસ આવી જાય કે વસ્તુ આરસીસીબી કે એમસીબી કે ટોટલ વસ્તુ કામ કરે છે. તો આજે તમને લાઈવ બતાવીશ હાથમાં કરંટ આપીને. અત્યારે જો આરસીસીબી ચાલુ છે આ, અને લાઇટો તમે જોઈ શકો છો ચાલુ છે. હવે તમને લાઇટ લાઈવ બતાવીશ કેટલી આરસીસીબી કામ કરે છે. આ જો ઘર માલિક છે એની સામે તમને લાઈવ બતાવીશ આરસીસીબી કેટલી કામ કરે છે. આ લાઇટો વર્કિંગમાં ચાલુ છે. આ આરસીસીબી ઇન્સ્યોરન્સ બોર્ડ છે. આ તમને ડાયરેક્ટ લાઈવ બતાવીશ તમને. ઘર માલિક છે પોતે કેમેરો પકડે છે અને હું ટેસ્ટ કરીશ. હું પોતે વાયરમેન છું. અંદર ફેસમાં લગા છે અંદર સોકેટમાં ભાઈ હું ચેક કરીશ, બરાબર ને.
બંધ કરી દે વિડીયો કે કાંઈ પડે ને ચાલે એટલે જ રાખવાનું. તમે જોજો ત્યારે ફેસમાં જ પાવર ચાલુ છે, જમીન ગ્રાઉન્ડને ચેક કરી પાણી ચાલુ છે. આ સમજી લો કે હું તારા ઊભો થાવ છું, હાથમાં કરંટ આપું છું, ત્યારથી નીચે મારા પગમાંથી જ્યારે હું તમને પગમાં નહીં આપું, ચપ્પલ પહેરી છે મને શોટ નહીં લાગે, તમને ચપ્પલ ઉતારી પછી તમે લાઈવ બતાવી દો. અત્યારે મને જમીનથી બતાવું જોઈ લેજો, જોઈ લેજો, વાર નીચે દેજો, નીચે વાર નહીં દેજો પહેલાં. જો એમસીબી એલએમસીબી આરસીબી ફિટ થઈ ગઈ છે. બંધ કરે આરસીબી ચાલુ કરે. જો અત્યારે જમીન નીચે નેવી છે, આની અંદર પાવર ચાલુ છે, તમને બતાવી દો, તમને એમ લાગે ફોલ્ટ છે. દેખાય છે પાવર ચાલુ છે, ફેસ છે બરાબર. આપણે આરસીસી બી ચેક કરવાની છે. પગમાં ઝટકો રહી દેવાની. એમસીબી અંદર જોઈ આવો. જો છે ને આરસીસી બી ફ્રીજ થઈ ગઈ છે. આપણે ચાલુ કરશે લાઈટ ચાલુ થઈ ગઈ. હવે મને જે ઝટકો લાગ્યો છે એ સાધારણ ઝટકો મને ખબર નથી પડી. આપણે ઘરમાં ક્યારેય પણ ફિટિંગ કરીએ તો આપણા રૂમ્સ છે એના માટે આપણે સેફટી છે આરસીસી. કોઈ પણ વસ્તુ મોટર છે, ફ્રીજ છે કે ગીઝર છે કે એસી છે, એમાં ક્યારેય પણ તમારે ટોપ લગાવો 3 ફૂટના ઉપરનો 16 ફૂટનો ટોપ લગાવવાનો. મોટર પાણી છે કે અમારા નાના બાળકો છે, ઘરમાં લેડીઝ છે કે આપણે છે નાના મોટા, ક્યારેય પણ આપણે શોર્ટની બીક લાગે. જમીન ગ્રાઉન્ડ છે વધારે તમારે લાઈટ નીચે ઉતારી નાખશે. મેં તમને લાઈવ ડેમો બતાવ્યો છે આરસીસી કેટલી કામ કરે છે. એવું નથી કે આ ઘર માલિકની સામે મેં તમને બતાવ્યું છે. વસ્તુ તમને કેવો વિડીયો લાગ્યો, કામ મારું કેવું લાગ્યું મને કોમેન્ટમાં બતાવજો.